friends, become Sam 6 એમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરી રહ્યા હતા. અત્યારે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં ગયા લેક્ચરમાં આપણે ઇન્ડિયન પ્લાસ્ટિક લિમિટેડ જોયું હતું. હવે સૌથી મસ્ત પદ્ધતિ એટલે કે ઉલટી પદ્ધતિ. આમાંથી વારંવાર પ્રશ્ન યુનિવર્સિટીમાં પૂછાતો હોય છે, તો ધ્યાન આપો. ફેમસ લિમિટેડમાં હાલમાં 90% ઉત્પાદન શક્તિએ કેટલા 90% ઉત્પાદન સપાટીએ કાર્ય કરે છે. એના વાર્ષિક એકમો છોકરાઓ 13,500 છે. એટલે કે 90% એ કેટલા પણ એકમો આપી દીધા છે છોકરાઓ? 13,500. 13,500 એકમોનું ઉત્પાદન કરે છે. 90% ઉત્પાદન શક્તિએ આપણને માહિતી આપી છે. અત્યારે ફેમસ કંપની લિમિટેડ 90% કાર્ય કરે છે. જો 90% આપણે કાર્ય કરવું હોય તો લગભગ 13,500 એકમોનું ઉત્પાદન થશે. એ 13,500 એકમો બનાવવા માટે આપણને માહિતી આપી છે. શું માહિતી આપી છે? કે વેચાણ કેટલું કરવું પડશે છોકરાઓ? 15 લાખ રૂપિયા કરવું પડશે. કારખાના શિરોપરી ખર્ચ એટલે કે પરોક્ષ ખર્ચ કેટલા આપ્યા છે? એમાં સ્થિરમાં આપ્યા છે 89,000 રૂપિયા. અને ચલિત ખર્ચ પ્રાથમિક પડતરના કેટલા ટકા? 10% આપ્યા છે. આપણને તો કારખાના જે ખર્ચા છે એ બે પ્રકારના હોય. અર્ધચલિત હોય એટલે સ્થિર અને ચલિત. એમાં આપણને ચલિત 89,000 સ્થિર 89,000 આપી દીધા છે. પણ જે ચલિત છે, જે પ્રાથમિક પડતર આવશે એના કેટલા ટકા રાખવાના કીધા છે? 10%. આગળ જોઈએ. અર્ધચલિત ખર્ચા 1 લાખ રૂપિયા આપ્યા છે. વહીવટી શિરોપરી ખર્ચ 80% સ્થિર છે. ટોટલ આપ્યા છે 1,80,000 રૂપિયા. ચલો અત્યારે ગણતરી કરી લઈએ. તો 1,80,000 ના 80% એટલે છોકરાઓ સ્થિર આવશે 1,44,000 રૂપિયા. અને બાકીના જે ચલિત છે કેટલા આવશે? 36,000 રૂપિયા. ચાલો એના પછી વેચાણ વિતરણના ખર્ચા 50% સ્થિર એટલે 45,000 સ્થિર રહેશે. અને બાકીના 45,000 છોકરાઓ કેવા રહેશે? ચલિત રહેશે. ચાલો આટલા સુધી ક્લિયર છે તમને? ઓકે. માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ કેવો રહેશે? સરખો રહેશે. એકમ દીઠ માલ સામાન અને મજૂરી સરખો રહેવાનો છે. એટલે ગુજરાતીમાં બોલું તો 1:1 નું પ્રમાણ આપેલું છે. છતાં આપણે આગળ જોઈશું. ચાલો આગળ જુઓ. તો વેચાણ પર નફાનો દર કેટલા ટકા આપ્યો છે? 10% આપ્યો છે. ઓકે. અર્ધચલિત ખર્ચા ઉત્પાદન સપાટીમાં 10% વધઘટ લેખે કેટલો વધે ઘટે છે? 15,000 લેખે વધારો ઘટાડો થાય છે. ઓકે. તમારે ઉત્પાદનની 70% અને 100% સપાટી માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલું કામ છોકરાઓ આપણું શું હોવું જોઈએ? ઉત્પાદનના એકમો નક્કી કરવાનું. તો ધ્યાન આપજો. અહીંયા ઉત્પાદનના એકમો નક્કી કરવાનું. આપણને 90% સપાટીએ આપણને આપી દીધા હતા 13,500 એકમો. એના પરથી આપણે 70% અને 100% સપાટી માટેના એકમો શોધવાના છે. ચાલો પહેલા 70% ની વાત કરીએ. તમે બીકોમ સેમેસ્ટર 6 માં છો એટલે મારે ગુણાકારની વાત કરવાની ન હોય. 70 × 13,500 ભાગ્યા 90,000
એટલે આવશે 10,500. ચાલો 100 ગુણ્યા 13,500 ભાગ્યા 90 કરીએ તો કેટલા આવશે 15,000 એકમ. તો 3 એકમો આપણી પાસે છે કેટલા 13,500 10,500 અને 15,000. ઓકે, હવે ધ્યાન આપો કે મેં આ ફોર્મેટ પહેલેથી કેમ લખી રાખ્યું છે. છોકરાઓ, જ્યારે પણ પ્રાથમિક પડતરને લઈને જે માહિતી પ્રમાણમાં આપેલી હોય, એટલે કે માલ સામાન મજૂરી અને સીધા ખર્ચા નું પ્રમાણ જ્યારે આપેલું હોય અને દાખલામાં વેચાણ આપી દીધું હોય, ત્યારે આપણે ઉલટી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ઉલટી પદ્ધતિના ઉપયોગમાં આપણે જેમ કરતા હતા તેમ જ કરવાનું છે. નવું કઈ નથી કરવાનું, ખાલી ગણતરી ઊંધી કરવાની છે. કઈ રીતે? તો સૌથી પહેલા આપણને જે ફોર્મેટ ખબર છે, જે વિગતો દાખલામાં આપેલી છે, એ પહેલા આપણે લખી નાખીશું. જેમ કે માલ સામાન અને મજૂરી સીધા ખર્ચા દાખલામાં નથી આપ્યા એટલે મેં નથી લખ્યા. એને શું કહેવાશે? પ્રાથમિક પડતર. કારખાના ખર્ચમાં આપણને બે માહિતી આપી છે. કઈ? સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચા. અને અર્ધચલિત ખર્ચ પણ આપ્યો છે. તો આ ત્રણે શેમાં આવશે? કારખાના પડતરમાં. ત્યારબાદ વહીવટી ખર્ચામાં સ્થિર અને ચલિત. તમને ખબર જ છે એને શું કહેવાશે? ઉત્પાદન પડતર. ચાલો, એના પછી આપણને દાખલામાં વેચાણ વિતરણ ખર્ચ આપ્યો, એ પણ સ્થિર અને ચલિત. અને છેલ્લે જે આવશે તે શું? કુલ પડતરમાં નફો ઉમેરીએ એટલે આપણને વેચાણ મળે. આ રીતે આપણે દાખલો ગણતા હતા. પણ આજે આપણે ઊંધો ગણવાનો છે. કેમ ઊંધો ગણવાનો છે? કે માલ સામાન મજૂરી દાખલામાં નથી આપ્યા. ચલિત ખર્ચા, કારખાના ચલિત ખર્ચા પ્રાથમિક પડતરને આધારે ગણવાના છે. તો આવા સંજોગોમાં આપણે ઉલટી પદ્ધતિનો ઉપયોગ કરીશું. કેવી રીતે? ધ્યાન આપો. દાખલા તો સૌથી પહેલા આપણને વેચાણ આપી દીધું છે કેટલું? 15 લાખ રૂપિયા. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? વેચાણથી. કેટલા? 15 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા. ઓકે, હવે આપણા એકમો કેટલા છે? 90% 13,500 એકમો છે. તો 15 લાખ ભાગ્યા 13,500 કરો તો 111.11 એકમો આવ્યો. ચાલો, હવે આપણને નફાની કોઈ માહિતી આપી છે? આ વેચાણ પર નફાનો દર છોકરાઓ કેટલો આપ્યો છે? 10%. વેચાણ પર નફાનો દર 10%. તો આપણી પાસે 15 લાખ વેચાણ છે, એના 10% એટલે કેટલા આવશે? 1,50,000 રૂપિયા. ચાલો, 1,50,000 ભાગ્યા 13,500 એટલે 11.11 એકમો આવશે. છોકરાઓ, આટલા સુધી તમને ક્લિયર છે? હવે અત્યાર સુધી આપણે જ્યાં સીધો દાખલો કરતા હતા તો આપણે શું કરતા હતા? ઉમેરો કરતા હતા. હવે આપણે ઉલટો દાખલો કરીએ છીએ. તો આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. 15 લાખ માઈનસ 1,50,000 એટલે 13,50,000 ભાગ્યા 13,500 તો એકમો કેટલા થશે? 100 એકમો થશે. એટલે આપણને કુલ પડતર કેટલી આપી દીધી છે? 13,50,000 આપણને કુલ પડતર મળી ગઈ. ચાલો, એના પછીની માહિતી વેચાણ પછી શું આપી છે? કારખાના શિરોપરી ખર્ચા
સ્થિર આપણને આપી દીધા છે 89,000 રૂપિયા. ચાલો તો ઓકે 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 સારી સારી આપણે ઉલટી રીતે કરીએ છીએ તો આપણે ક્યાંથી શરૂઆત કરવી પડશે? વેચાણ વિતરણ 90,000 હતા 50% હિસાબે અડધા અડધા એટલે કે 45,000 અને 45,000 થશે તો 45,000 ચાલો તો 45,000 ભાગ્યા 13,500 એટલે 3.33 કેટલા આવશે? 3.33. ચાલો તો 13,50,000 માંથી 90,000 બાદ કરો એટલે તમને ઉત્પાદન પડતર મળશે 12,60,000 રૂપિયા ભાગ્યા 13,500 એકમ કરીએ તો એકમ દીઠ પડતર આવશે 93.33 કેટલી આવશે? 93.33 એકમ પડતર આવશે. ચાલો ઉત્પાદન પડતર મળી ગઈ. એના પછી વહીવટી ખર્ચા 1,80,000 એના 80% લેખે સ્થિર આવશે 1,44,000 અને ચલિત આવશે 36,000 રૂપિયા. ચાલો તો અહીંયા આપણે લખીશું સ્થિરમાં 1,44,000 અને ચલિતમાં લખીશું 36,000 રૂપિયા. 1,44,000 ભાગ્યા 13,500 એટલે 10.66 આવશે અને 36,000 ભાગ્યા 13,500 એટલે કેટલા આવશે? 2.66. ઓકે ચાલો આટલું ક્લિયર છે? કોઈને કઈ વાંધો ખરી? ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જવાબ આપો. કોઈને પણ આટલી વિગત ગણી એમાં કોઈને વાંધો છે? હા કે ના? ચાલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો હવે ધ્યાન આપો 12,60,000 માંથી આપણે 1,80,000 બાદ કરીએ તો આપણને 10,80,000 રૂપિયા શું મળી ગઈ છોકરાઓ? કારખાના પડતર ભાગ્યા 13,500 એટલે 80 રૂપિયા સોરી 80 શું આવી ગઈ? એકમ દીઠ કારખાના પડતર. ચાલો આટલા સુધી ક્લિયર? હવે આપણને આગળ શું આપ્યું છે જુઓ. અર્ધચલિત ખર્ચા આપણને 1,00,000 રૂપિયા આપી દીધા છે તો જેટલું આપી દીધું છે એટલું આપણે લખી નાખીશું 1,00,000 રૂપિયા. ચાલો તો 1,00,000 ભાગ્યા 13,500 એટલે 7.41 એકમો આવશે. ચાલો એના પછી બીજી કઈ વિગત આપી છે? ચલિત ખર્ચા તો પ્રાથમિક પડતરના એ આપણે ત્યાં છેડવાનું નથી. આ બાકી એવું રહેશે બાકી. કારખાના શિરોપરી ખર્ચા 89,000 આપી દીધા છે. કયા? સ્થિર. સ્થિર મને ખબર છે કેટલા? 89,000 તો 89,000 ભાગ્યા 13,500 એટલે આવશે 6.59. ઓકે મતલબ હવે આપણે ત્રણ વસ્તુ શોધવાની બાકી રહેશે. કઈ કઈ? માલ સામાન, મજૂરી અને ચલિત કારખાના ખર્ચા. ત્રણ વસ્તુ છે અને આપણને કારખાના પડતર ખબર છે કેટલી? 10,80,000. ધ્યાન આપજો ગણતરીમાં. આપણી પાસે જે હોય તે પહેલા લખી નાખીએ. તો કારખાના પડતર મારી પાસે આપેલી છે કેટલી? 10,80,000. કેમ સરદા કારખાના પડતર થી શરૂઆત કરી? તો જો આપણે કારખાના પડતર પરથી
પ્રાથમિક પડતર પર જશું અને હવાલો આપ્યો છે કે ચલિત કારખાના ખર્ચા પ્રાથમિક પડતરના 10% છે. તો આપણે કારખાના પડતરને આધાર રાખીને પ્રાથમિક પડતર સુધી જશું તો ને તો જ ચલિત ખર્ચા મળશે. સમજાય છે? તો આપણે આધાર કોનો રાખવાનો છે? કારખાના પડતર. હવે આપણે જે કારખાના પડતરની અંદર જે આપ્યા છે બે વસ્તુ, કઈ? એક અર્ધચલિત અને એક સ્થિર. આ આપણે બાદ કરશું તો આપણને ખરેખર માહિતી મળી જશે. ધ્યાન આપો. માઇનસ અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચા કેટલા છે? તો કે સર 1 લાખ. માઇનસ ચલિત ખર્ચા કેટલા છે? તો કે સર 89,000 રૂપિયા. હવે આપણને જે તફાવત મળ્યો એ કારખાના પડતરના આધારે તફાવત મળશે. કેટલો? 10,80,000 માઇનસ 1 લાખ માઇનસ 89,000 એટલે કેટલો તફાવત મળ્યો? 8,91,000. હવે આ તફાવત પરથી છોકરાઓ આપણે જવાનું છે પ્રાથમિક પડતર સુધી. તો પ્રાથમિક પડતર માટે દાખલામાં કોઈ માહિતી આપી છે? તો આ રહી. શું માહિતી છે? માલ સામાન અને મજૂરી એકમ દીઠ કેવા રહેશે? સરખા રહેશે. કેવા રહેશે? સરખા. ચાલો ધ્યાન આપો. ધારો કે માલ સામાન બરાબર 100 રૂપિયા માટે મજૂરી પણ કેટલી થશે? 100 રૂપિયા. કેમ સરખી? કારણ કે એકમ દીઠ સરખા કીધા છે. ચાલો તો 100 ને 100 કેટલા થશે? 200 રૂપિયા. તો આ 200 રૂપિયાને શું કહેવાશે? પ્રાથમિક પડતર. હવે therefore આપણને ચલિત કારખાના ખર્ચાની વિગત આપેલી છે. ચલિત કારખાના ખર્ચમાં શું કીધું છે? કે પ્રાથમિક પડતરના 10% ચલિત ખર્ચા છે. પ્રાથમિક પડતર 200, તો 200 ના 10% એટલે 20. તો આ 220 ટોટલ પડતર આવી. એ કોના બરોબર આવી? 8,91,000 ના બરાબર આવી. તો આપણે હવે આનું પ્રમાણ કાઢી લઈએ. તો અહીંયા આવશે 100, અહીંયા આવશે 100 અને અહીંયા આવશે 20. બરાબર. આનું નાનું પણ થાય. આપણી પાસે દેવી શક્તિ છે, બહુ મગજનો ઉપયોગ નહીં કરવાનો. તમારી પાસે હોય એટલું ચલાવવાનું. ઓકે. તો આપણે એનું પ્રમાણ શોધી રાખીએ. કયું? 100/20. ઓકે. ચાલો હવે આપણે શોધવા છે માલ સામાન. ચાલો માલ સામાન આપણે કેટલા ધારેલા? 100. તફાવત કેટલો છે? 8,91,000 ગુણ્યા 100 ના છેદમાં 220 ગુણ્યા 100 ભાગ્યા 220. તો માલ સામાન તમારો આવશે 4,05,000. મજૂરી 8,91,000 ગુણ્યા 100 ના છેદમાં 220 એટલે કેટલા આવશે? 4,05,000. ઓકે. તો આ બંનેને પહેલા આપણે વિગતમાં લખી લઈએ. કેટલા? 4,05,000 અને 4,05,000. ચાલો ભાગ્યા 13,500 કરીએ તો બંનેમાં વિગત આવશે 30. 4,05,000 નો સરવાળો કરો એટલે આવે 8,10,000 ભાગ્યા 13,500 એટલે 60. હવે બાકી રહી કોની વાત? ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા તો આપણને કીધું છે પ્રાથમિક પડતરના કેટલા? 10%.
તો 8,10,000 ના 10%. સીધા સીધા મને 81,000 દેખાય છે, પણ આપણે પ્રમાણને ફોલો કરીએ તો ચલિત કારખાના ખર્ચા 8,91,000 ગુણ્યા 20 ના છેદમાં 220. ચાલો તો 8,91,000 ગુણ્યા 20 ભાગ્યા 220 કરો તો કેટલા આવી જશે? 81,000 રૂપિયા. સમજાય છે કે ઉપરથી ગયું? ફટાફટ મને જવાબ આપો. શું વાત છે! વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અકાઉન્ટ માસ્ટર ક્લાસના છોકરાઓ છે, કઈ વાંધો નહીં આવે. ચાલો તો આ કેટલા આવશે? આ કેટલા આવ્યા? 81,000. ચાલો 81,000 ભાગ્યા 13,500 એટલે કેટલા આવશે? 6 રૂપિયા. તો હવે છોકરાઓ જુઓ તો તમને ખબર છે કે પ્રથમ પત્રક એટલે કે 90% ઉત્પાદન શક્તિએ સંપૂર્ણ પત્રક પૂર્ણ થઈ ગયું છે. એના આધારે હવે આપણે 70% અને 100% નું બનાવવાનું છે. તો તમને ખબર છે ત્યાં સુધી ચલિત ખર્ચ એકમ દીઠ હંમેશા કેવો હોય? સરખો. કેવો હશે? સરખો. તો આપણે માત્ર શું કરવાનો છે? દેવી શક્તિનો ઉપયોગ કરવાનો છે. 30 ગુણ્યા કેટલા? 10,500. ઓકે, મેં ભૂલ કરી, રકમના ખાનામાં લખી. કઈ બુદ્ધિની વાપરવાની? ચાલો 30, 30, 60. 30, 60. ચાલો તો અહીંયા કેટલા આવશે? 3,15,000. અહીંયા પણ કેટલા આવશે? 3,15,000 એટલે 6,30,000. ચાલો આપણે ટેલી કરી દઈએ. 6,30,000 ભાગ્યા 10,560. ઓકે, 30 ગુણ્યા 15,000 એટલે 4,50,000. 4,50,000 એટલે 9 લાખ ભાગ્યા 15,000. ઓકે, ચાલો. પણ પ્રાથમિક પડતર કેટલી મળી ગઈ? 9 લાખ રૂપિયા. ચાલો અત્યાર સુધીમાં કોઈને કઈ પણ વાંધો છે? યસ યા નો? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો કારખાના ખર્ચામાં તમને ખબર છે સ્થિર રકમ હંમેશા કેવી રહેશે? સરખી. 89,000 અને 89,000 ભાગ્યા એકમો કરીએ. 89,000 ભાગ્યા 10,500 તો 8.47. કેટલા આવશે? 8.47. અને 89,000 ભાગ્યા 15,000 તો આવશે 5.93. ઓકે, ચાલો હવે આગળ જોઈએ તો ચલિત ખર્ચા. ચલિત ખર્ચા હંમેશા એકમ દીઠ સરખા રહે. ઓકે, ચાલો તો 6 ગુણ્યા 10,500 એટલે અહીંયા આવશે 63,000 રૂપિયા અને 6 ગુણ્યા 15 એટલે 90,000. હવે ગાડી અટકશે શેમાં? અર્ધચલિત ખર્ચમાં. છોકરાઓ દાખલો થોડો લાંબો થશે પણ ડીપમાં સમજી લો તો પાછળ જેટલા 5-7 દાખલા આવશે એમાં બહુ મજા આવશે. અર્ધચલિતનો હવાલો શું છે? ધ્યાન આપો. અર્ધચલિત ખર્ચા ઉત્પાદન સપાટીમાં 10% વધઘટ લેખે કેટલો વધારો ઘટાડો થાય છે? 15,000. હવે હું 90% સપાટીએ અર્ધચલિત ખર્ચા કેટલા કરું છું? 1 લાખ રૂપિયા. કેટલા કરું છું અર્ધચલિત ખર્ચા?
1,00,000 રૂપિયા। હવે ધ્યાન આપો 90% થી ઘટીને આપણી સપાટી કેટલી થઈ ગઈ 70%। છોકરાઓ કેટલા ટકાનો ઘટાડો થયો તો કે સર 20% ઘટાડો થયો। 10% કેટલો વધારો ઘટાડો હતો તો કે સર 15,000। જો 10% 15,000 હોય તો 20% કેટલા થાય 30,000। તો 70% કેટલા અર્ધચલિત ખર્ચા હશે 70,000 રૂપિયા। ઈઝી। એના પછી 100%। આપણી મૂળ સપાટી કેટલી હતી 90। 90 થી વધીને 100% થયા એટલે કેટલા ટકાનો વધારો થયો સર 10%નો। 10% એ કેટલો વધારો ઘટાડો થાય છે 15,000। તો આપણે કેટલા ઉમેરવાના છે 15,000। તો 1,00,000 ને 15,000 રૂપિયા તમારા શું આવશે અર્ધચલિત ખર્ચ। તો આપણે અહીંયા આપણે લેશું 70,000 રૂપિયા અને અહીંયા લેશું 1,15,000 રૂપિયા। ચાલો તમારી દેવી શક્તિ હાથમાં લઈ લે। 70,000 ભાગ્યા 10,500 એટલે 6.66 અને 1,15,000 ભાગ્યા 15,000 એટલે 7.66। ઓકે ચાલો હવે ગણતરી કરીએ। 89,000 પ્લસ 63,000 પ્લસ 70,000 અને પ્રાથમિક પડતર 6,30,000 એટલે 8,52,000 ભાગ્યા 10,500 એટલે 81.14। કેટલી પડતર આવશે 81.14। ચાલો એના પરથી 9,00,000 પ્લસ 89,000 પ્લસ 90,000 અને 1,15,000 એટલે 11,94,000 ભાગ્યા 15,000 કેટલા 15,000 તો આવશે 79.16। કેટલા આવશે 79.16। તો આ હતી આપણી કારખાના પડતર। આના ઉપરથી હવે આપણે વહીવટી ખર્ચ પર જઈએ તો એમાં પણ સ્થિર ખર્ચા કેટલા છે 1,44,000। 1,44,000 ભાગ્યા એકમો કરો 1,44,000 ભાગ્યા 13,500 એટલે 10.66। 1,44,000 ભાગ્યા 15,000 એટલે 9.60। હવે ચલિત એકમ દીઠ સરખા રહેશે અને ધીરા રહેજો। ચલિત એકમ દીઠ કેવા રહેશે સરખા। તો 2.6666 ગુણ્યા 10,500 એટલે કેટલા આવશે 28,000। યસ પછી 2.6666 ગુણ્યા 15,000 એટલે કેટલા આવશે 40,000। આ વિશે તમે માહિતગાર છો જ। ઓકે ખોટો લેક્ચર લાંબો આપણે કરવાનો કોઈ મતલબ નથી। ચાલો તો આપણી કારખાના પડતર હતી 8,52,000 પ્લસ 1,44,000 અને 28,000 એટલે 10,24,000 ભાગ્યા 10,500 એટલે 97.52। ચાલો એ જ રીતે 11,94,000 પ્લસ 1,44,000 પ્લસ 40,000 એટલે આવશે 13,78,000। કેટલા આવશે 13,78,000 ભાગ્યા 15,000 એટલે 91.86
91.86. ઓકે, તો આ વાત હતી કઈ પડતરની? ઉત્પાદન પડતરની. હવે આપણે આગળ વધીએ કુલ પડતર તરફ. ચાલો, તો કુલ પડતરમાં બંને સરખા છે. આંખ બંધ કરીને બંને લખી નથી દેવા. સ્થિરમાં 45,000 સરખા રહેશે. ચાલો, તો અહીંયા તમારા એકમો છે 70% લેખે 10,500 અને 100% લેખે કેટલા છે? 15,000 રૂપિયા. તમારી યાદગારી માટે 45,000 ભાગ્યા 10,500 એટલે 4.28 અને 45,000 ભાગ્યા 15,000 એટલે કેટલા હશે? 3 15 ચાલો, હવે અહીંયા એકમ દીઠ સરખા રહેશે 3.33. 3.33 આપણે સરખા લેવાના છે. તો 3.33 ગુણ્યા 10,500 એટલે આવશે 35,000 રૂપિયા. ચાલો, બાજુમાં 3.33 ગુણ્યા 15,000 એટલે આવશે અહીંયા 50,000 રૂપિયા. ચાલો, હવે સરવાળો કરીએ. તો આગળ જોવા કેટલો તો 10,24,000. 10,24,000 પ્લસ 45,000 પ્લસ 35,000 તો આવશે 11,04,000 ભાગ્યા 10,500 તો આવશે 105.14. એટલે આવશે 105.14. ચાલો, હવે આની ઉત્પાદન પડતર કેટલી હતી? 13,78,000. 13,78,000 પ્લસ 45,000 અને 50,000 એટલે 14,73,000 ભાગ્યા 15,000 આવશે 98.20. આ તમારી મળી ગઈ કુલ પડતર. હવે આપણે 70% અને 100% સપાટીએ આપણે શું શોધવાનું છે છોકરાઓ? શું શોધવાનું છે છોકરાઓ? વેચાણ અને નફો બંને શોધવાનું છે. જો આપણને છે ને એવું કીધું છે વેચાણ પર નફાનો દર 10% છે, પણ કઈ સપાટી માટે? 90% ની સપાટી માટે. હવે 70% માટે શું કરશું? તો સેમેસ્ટર 5th નું ગુણોત્તર વિશ્લેષણ યાદ કરવું પડશે. એમાં આપણે એવું કરતા હતા પડતર પ્લસ નફો બરાબર વેચાણ. તો આપણે પાસે પડતર છે એમાં નફો પ્લસ કરીએ તો વેચાણ મળી જાય, પણ જે આપણને નફાની ટકાવારી આપી છે એના ઉપર આપી છે વેચાણ ઉપર. એવું લખ્યું વેચાણ પર 10% નફો છે. ધ્યાન આપો, તેના માટે 70% માટે ધારો કે વેચાણ બરાબર 100 રૂપિયા. નફો કેટલા ટકા કીધો? 10%. therefore નફો 100 ના 10% એટલે 10 રૂપિયા એટલે 90 રૂપિયા શું આવી ગઈ તમારી પડતર. જો 90 રૂપિયા પડતર હોય તો નફો વેચાણ કેટલું? 100. તો તમારી પાસે પડતર કેટલી છે? 11,04,000 કેટલા? ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 11,04,000 ગુણ્યા 100 ભાગ્યા 90 તો આવશે 12,26,666. 12,26,666. એમાંથી આપણે 11,04,000 બાદ કરીએ તો 1,00,000 1,04,000 1,04,000 1,04,000 1,04,000 1,04,000
22,666 રૂપિયા વધ્યા. જો અહીંયાથી સીધું સીધું ખબર પડે 12,26,000 ના 10% એટલે 1,22,666. બસ આ જ રીતે બાજુમાં કરવાનું છે. શું 90 એ 100 તો તમારી પાસે કેટલા છે? 14,73,000. તો 14,73,000 ને કેટલા? 14,73,000 ગુણ્યા 100 ભાગ્યા 90 100%. 16,36,666. એમાંથી 14,73,000 બાદ કરો તો 1,63,666. ઓકે, આટલું ક્લિયર છે? ધ્યાન આપો. હવે આપણે ભાગાકાર કરશું. 1,22,666 ભાગ્યા 10,500 એટલે આવે 11.68 અને 12,26,666 ભાગ્યા 10,500 એટલે આવશે 116.82. ચાલો એ જ રીતે 1,63,666 ભાગ્યા 15,000 કરીએ તો આવશે 10.91 અને 16,36,666 ભાગ્યા 15,000 કરીએ તો 109.11. આ તો ફેમસ કંપની લિમિટેડ. બરાબર. થોડું પહેલો દાખલો છે એટલે તમને આ રીતનો પહેલો દાખલો, પરિવર્તનનો પહેલો દાખલો નથી એટલે થોડું તમારે મગજનો ઉપયોગ કરવો પડશે. અને તમે ગ્રેજ્યુએશન ફાઇનલ યરના છોકરાઓ છે તો તમારી પાસે હશે જ એવું હું માની લઉં છું. ઓકે, કોઈને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ હોય તો તમે નંબર ઉપર સંપર્ક કરી શકો છો અથવા અકાઉન્ટ માસ્ટર ક્લાસના ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમે અમને મેસેજ આપી શકો છો. અમે તમને 24 કલાકની અંદર તમારા ડાઉટ ક્લિયર કરશું. આ બે મીડિયા પર પણ તમારે જો તમારી પાસે ફેસિલિટી નથી, એમ તો આજના યુગમાં હું માની નહીં શકાય, તો તમે અકાઉન્ટ માસ્ટર ક્લાસની એપ્લિકેશનમાં ડાઉટ સેક્શનમાં પણ તમારો ડાઉટ પૂછી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે YouTube ના સેક્શનમાં પૂછી શકો, પર્સનલ નંબર પર પૂછી શકો, ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો અથવા એપ્લિકેશનના ડાઉટ સેક્શનમાં પૂછી શકો. અમારી ટીમ તમને 100% મદદ કરશે. આવનારા 24 કલાકની અંદર તમારો જે પણ ડાઉટ હશે સોલ્વ થઈ જશે. એ પછી એકેડેમિક એટલે કે સેમેસ્ટર એટલે કે તમારે દાખલાના રૂપનું હોય, તમારા ટાઈમ ટેબલના રૂપનું હોય, તમારા કોઈ મટીરીયલના રૂપનું હોય કે યુનિવર્સિટીને લગતું કોઈ પણ કામકાજના લીધે તમને વિદ્યાર્થી તરીકે કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને બનતી મદદ કરીશું. ઓકે, આવનારા લેક્ચરમાં એક નવા દાખલાથી આપણે ભણીશું. લગભગ આના જેવો જ આપણે દાખલો ભણીશું. ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ.